ભાઈ ચંદુભાઈ સુરેલા। અહીંયા વારંવાર પાણીની સમસ્યા બને છે। ગટરનું પાણી નીકળે છે અને નાલા પાછળ જે ટાંકો છમ છે એનું પાણી વારંવાર છોડે છે। છોકરાઓને નિશાળે જવા માટે એના કપડાં બગડે છે, વારંવાર એને ગુમડા થાય છે, ઘણી બધી બીમારીઓ થાય છે, પણ છતાંય પાલિકા તંત્ર આનું કોઈ નજરમાં લેતું નથી। સોસાયટીઓમાં તમે જુઓ, એક પણ જગ્યા ઉપર પાણીનું હોતું નથી, આવું નીકળતું નથી અને અહીંયા વારંવાર બને છે। એનું કારણ શું? પાલિકાને અમે ઘરવેરો નળવેરો બધું ભરીએ છીએ, પણ છતાંય કોઈ આનો ઉકેલ આવતો નથી। અને જો ઘરવેરો નળવેરો ના ભરીએ તો કનેક્શન કાપવા આવે છે અને વારંવાર આપણને નોટિસો આપતા હોય છે, પણ છતાં આનો ઉકેલ આવતો નથી। રજૂઆતમાં તો વારંવાર અમારા ભાભી સભ્યમાં હતા અને અમે ઘણીવાર રજૂઆત એવી કરેલી કે ભાઈ આનો નિકાલ કરો, ગટરનો નિકાલ કરો, પણ તોય પણ કોઈ નિકાલ કરતા નથી। પાલિકાને આ કોઈ આમની પડી નથી, જાણે કેમ અમે પાકિસ્તાનના એરિયામાં રહેતા હોય એવું અમારી સાથે વર્તન થતું હોય છે। અહીંથી બધા સભ્ય આવતા હોય જતા હોય છે, પાલિકાના સભ્ય હોય છે, કોઈ ચીફ ઓફિસર અહીંથી નીકળતા હોય છે, પણ છતાંય કોઈ એનો નિકાલ કરતા નથી। મારે સાહેબને એટલું કહેવું છે, સાહેબ આ માંદા પડશે છોકરાઓ, એની જવાબદારી કોણ લે છે? તમે લ્યો છો આની જવાબદારી? વારંવાર દવાખાને જવું પડે છે, ગુમડા થાય છે, ભયંકર બીમારીઓ થાય છે, છતાંય પણ કોઈ પાલિકા તંત્ર આની કોઈ જવાબદારી લેતું નથી। મારું નામ મુકેશભાઈ ઠાકોર છે ને અત્યારે પ્રશ્ન એવો કે જો બધી રહ્યું ને પાણીનો પ્રશ્ન વધારે છે। મેં વારંવાર છે ને રજૂઆત કરી, આના પહેલાં ધારાસભ્ય બધાને નગરપાલિકાએ બોલાવ્યા હતા કે પ્રશ્નનો હલ અમે નીકાળશું। આજથી 20 દિવસ થયા, ધારાસભ્યને રજૂઆત અમે કરી હતી કે આ પ્રશ્નનો હલ લાવો, ત્યારે મેં કીધું હતું અમારે નાલા પાસે છે ને ગટર ઉભરાય, બધો પ્રશ્ન થાય, તો એનો કોઈ નિકાલ નથી થતો। અત્યારે ચીફ ઓફિસર સાહેબને 3 ફોન કર્યા, ધારાસભ્યને 3 ફોન કર્યા, પણ એ હજી ઉપાડતા નથી। પછી એમનું કહેવાનું એવું આવે કે અમે કામ કરશું, પણ કામ શા માટે નથી કરતા? અમે પાકિસ્તાનથી આવી, તમે જો આટલું કામ તમે ન કરી શકો, અમારા માટે જ નહીં પણ આ છોકરા સામું તો જુઓ, તમે આટલું તો કામ કરો। ત્યારે અમે તમને કીધું હતું ધારાસભ્યશ્રીને કે આ છોકરા બચારા સવારમાં ઉઠીને વહેલા આવી કડકડતી ટાઈટમાં જાય છે, તમે ખાલી પાણી બંધ કરાવો એટલું તો અમે તમને કહી, તમે એટલું નથી કરતું તો તમારે ધારાસભ્યમાં રાજીનામું દઈ દેવું પડે ને। ચીફ ઓફિસર સાહેબને કહું તમારે રાજીનામું દઈને ઘરે બેસી રહેવાય। તમારે જો છોકરાનું પેટમાં ન વધતું હોય ને તો તમે શું લેવા બેઠા હો, એટલું તો સમજો।